હાચા ખોટા ગમે એવા મત નાખી મતદાનની ટકાવારી ઊંચી લઈ જાય અને બૂથમાં લીડ લઈ આવે. ગામના મત ન હોય, બોગસ મતે લીડ લાવે. બહુ જ ગંભીર બાબત છે કે આપણા ગામમાં નહીં, કોઈ પણ ગામમાં બોગસ મતદાન ન થાય એ માટે તમારે સજાગ રહેવાની વિનંતી હું તમને બધાને. આ લોકોની હલકાઈ છે ને આપણે કલ્પના ન કરી શકીએ ને એટલા હલકા માણસો છે. અને એને આમ આદમી પાર્ટી સિવાય કોઈ પોકે એમ ગોપાલ ઇટાલી આવશે કામ નહીં થાય, સરકાર અમારી છે. તો આ વખતે કેમ આ કામ થઈ ગયું? નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી ખાસ સાંભળજો, કારણ કે વિસાવદર વિધાનસભાના વિસ્તારમાં જ્યારે ગોપાલ ઇટાલિયાનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે ગોપાલ ઇટાલિયાએ કાર્યકર્તાઓ અને ખેડૂતોને જે સલાહો આપી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓએ જણાવ્યું કે ભાજપના લોકો કઈ રીતે મતદાનના દિવસે ખોટું કરે છે અને તેને ખોટું કરતા કઈ રીતે અટકાવી શકાય. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના લોકો કઈ રીતે ખોટું કરે છે, એની ખોટી કરવાની કેવી સ્ટાઇલો છે, તે તમામ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કાર્યકર્તાઓ અને ખેડૂતોને કરી છે. તો મતદાનના દિવસે કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે સંપૂર્ણ માહિતી ગોપાલ ઇટાલિયાએ આપી છે. શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ, ચાલો સાંભળીએ આપણે એમની પાસેથી. સર્કલમાં 2-2, 5-5 ભાજપ વાળા મિત્રો હશે એટલે બધાને ખબર હશે ગામમાં શું થાય છે મતદાનના દિવસે. કિરીટ પટેલ તો એવું કહે છે કે ભાઈ તમારા ગામમાંથી લીડ નીકળશે 10 લાખ રૂપિયા બૂથ એજન્ટને બૂથ સંભાળનારને આપવાના છે. આમ ચૂંટણી જીતે એટલે 10 લાખની લાલચમાં ગામના 3 લોકો જે ભાજપ વાળા હોય એ દોડીને હાચા ખોટા ગમે એવા મત નાખી મતદાનની ટકાવારી ઊંચી લઈ જાય અને બૂથમાં લીડ લઈ આવે. ગામના મત ન હોય, બોગસ મતે લીડ લાવી જાય. આવું શક્ય છે ખરું કે નથી? કાળજી કોણ રાખશે? હું ક્યાં પહોંચીશ? કોણ કાળજી રાખશે? કયો મને બધા. અને ભાજપ માટે છૂટાછવાયા પૈસા તો આપશે જ, પણ બૂથ ઉપર જે બૂથમાં ભાજપની લીડ કાઢી દેશો તો 10 લાખ 20 લાખ આપવા એના માટે મામૂલી વાત છે. શું કામ? કેમ કે ડિસ્ટ્રિક્ટ બેંકમાં બેહીન કરોડોનું કરી નાખ્યું, કદાચ 50 કરોડ આમાં વપરાય છે, એને ઘટે એમ નથી. એને ઘટે એમ નથી, અને એ તો પાછળ તમારામાંથી કાઢી લે. દોસ્તો, બહુ જ ગંભીર બાબત છે કે આપણા ગામમાં નહીં, કોઈ પણ ગામમાં બોગસ મતદાન ન થાય એ માટે તમારે સજાગ રહેવાની વિનંતી હું તમને બધાને કરું છું. અને જે ગામમાં આપણા સંપર્ક હોય ને અહીંથી મીટિંગમાં જઈને પહેલો ફોન એ કરજો કે ભાઈ મહેરબાની કરીને બોગસ મતદાન એક મત ખોટો ન પાડવા દેતા. ઘણીવાર શું ભાજપ વાળા કરે. મિત્રો, હજી પણ આ વિડીયો અધૂરો છે તો ગોપાલભાઈનો વિડીયો આપણે પૂરેપૂરો સાંભળશું. તે પહેલાં તમને એક વિનંતી કરું છું કે આ વિડીયો જોયા પછી તમે ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો આ રીતે કરતા હશે કે નહીં. તમારું કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ખાસ તમે જવાબ આપજો. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. ભાઈ મહેરબાની કરીને બોગસ મતદાન એક મત ખોટો ન પાડવા દેતા. ઘણીવાર શું ભાજપ વાળા કરે, ઢાલ ચડાવે એનો માણસ, 2 તું નાખ દે, 2 હું નાખ દઉં. હવે આપણે 2 નાખ્યા ને આપણે 98 થયા, એને 2 નાખ્યા એના 100 થઈ ગયા. તો પેટી જેથી ખુલ્લી તેથી 2 આપણે ખોટા 2 એના ખોટા, પણ આપણા 2 ખોટા સાથે 98 થયા અને એના 2 ખોટા સાથે એના 100 થઈ ગયા. તો લોસ થઈ જાય. એટલે આવું કોઈ ગામમાં કોઈ કરે નહીં. એના માટે તમારે ફોન કરીને બધાને જાણ કરવાની છે કે કોઈ તુંય નાખી દે હુંય નાખી દે એ વાતમાં પડવાનું નહીં. ગામ આવીને જેટલા મત નાખે એટલા જ મત પડવા જોઈએ. અને તમારે બહુ કાળજી રાખવાની છે. હજુ તો ઘણું થાય, હજુ તો એ આવ્યા નથી. હજુ તો આખું ગાંધીનગર થી ધણ આવશે અહીંયા ઠેઠ. ખટારા મોઢે ઉતારવા નક્કી કર્યું છે કે એક ખટારો મંત્રી ઠાલવવાના થાય, ઠાઠું ઉલાળવાનું છે. એલિમેન્ટ છે. આપણે બધા બહુ સજાગ રહેવું પડશે. માત્ર ભાષણ સાંભળ્યું, વિડીયો આવ્યો, બહુ મજા આવે છે, માહોલ સારો છે, એક તરફી છે, એવી ગફલતમાં રહેશું તો આ લોકોની હલકાઈ છે ને આપણે કલ્પના ન કરી શકીએ ને એટલા હલકા માણસો છે. અને એને આમ આદમી પાર્ટી સિવાય કોઈ પોગે એમ નથી. દોસ્તો, બીજી વાત, એક મહત્વના મને કઈક સમાચાર હમણાં મળ્યા, સાચા છે ખોટા એ તમારે કહેવાનું. આ વખતે દરેક મંડળી છે એ ઉપલા પૈસા લઈને નવા જૂનું કરી આપે છે. સાચું છે? હા વાળા હાથ ઊંચો કરો. કેટલા હા વાળા? આ વખતે
હવે ભાજપ વાળા કહેતા હતા ગોપાલ ઇટાલિયા આવશે તો કામ નહીં થાય, સરકાર અમારી છે. તો આ વખતે કેમ આ કામ થઈ ગયું? ગઈ સાલ નહોતું. મને ઘણા ગામના ખેડૂતોએ કીધું કે બેંક ઓફ બરોડા સિવાય કોઈ પણ જગ્યાએ ઉપલા પૈસા લઈને નવા જૂનું નથી કરી દેતા. અને બેંક ઓફ બરોડામાં તે અમુક ગામની શાખામાં નહોતા કરી દેતા. એનાય ફોન મને લગભગ મોરપરીથી આવેલો, ના પાડતા હતા. આ પહેલી વાર એવું છે જેડીસી બેંક ઉપલા પૈસા લઈને તમે વાપરો, મજા કરો. કા ભાઈ સરકાર તમારી હતી ને, તો કા આ બધું આવવા માંડ્યું? કોઈક હારો માણસ મેદાનમાં આવે તો આટલો ફરક તો પડે ગામ આખા જઈને કહેજો કે આટલો ફરક તો વગર ચૂંટણીએ પડ્યો. રીઢા થઈ ગયા હતા એ સુધરવા માંડ્યા. ગામમાં જઈને કહેશો નહીં બધા ખેડૂતોને કે નવા જૂની એમનામ થવા માંડી. નહીતર અત્યાર સુધી આખા ભરાવતા હતા. વ્યાજ વાળા પાસેથી વ્યાજવા લેવા પડતા 10,000 ઈ ભટકાવી જતો. એને બદલે સુધારો આવી ગયો. આનથી હારી વાત શું હોય ચૂંટણી પહેલા? દોસ્તો, બીજી મહત્વની વાત, પહેલી વાત કે બોગસ મતદાનમાં તમારે બધા ખૂબ જાગૃત રહેવાનું છે. મતદાનનો આખો દિવસ, અને એમાં ક્યાંય કચાશ ન રહી જાય, ભોળવાઈ ન જાવી, કોઈની વાતોમાં ન આવી જાવી, ધ્યાન ડાયવર્ટ કરવાની કોશિશ કરે. ભાજપ છે ને એની માનસિકતા ચોર જેવી છે. ચોર જયારે ચોરી કરે એટલે એને મારા ખિસ્સામાં મોબાઈલ છે, આ મોબાઈલ કાઢી લેવો છે. એટલે ભાજપમાંથી એક ચોર આવ્યો એમ કે જો બાજા આ બાજુ મોબાઈલ કાઢી લે. આપણે આમ કાંઈ નો મોબાઈલ લો. મતદાનના દિવસે વડાલમાં મોટી બબાલ થઈ ગઈ છે. ગોપાલભાઈની ગાડીઓ પર પથ્થર મારો થઈ ગયો છે. એટલે તમે બૂથ મૂકીને ક્યાં પથરા માર્યા, વિડીયો ક્યાં છે, ઓડિયો ક્યાં છે, ગોપાલભાઈ હું થયું, સાચું છે ખોટું એમાં પડો. ત્યાં ઓલો ભાજપ વાળો 50 બટન દબાયા, કપ થાય કે ન થાય? ગમે એવા સમાચાર આવે તમારે તમારું કામ છોડવાનું નથી. પ્લીઝ મહેરબાની કરીને જે સમાચાર આવે એ અમે લડી લેશું. સાચા ખોટા ટીમ બનાવી છે, માણસો બનાવ્યા છે, હજુ તો ઘણું અમે કરવાના છે. એ બધું કહેવાનું નથી જાહેરમાં. સમાચાર ગમે એવા ખરાબ આવે કે ગમે એવા હારા આવે, તમારે બૂથ ની અંદર ખોટું થાય ને એના માટે સતત સાંજના 6 વાગ્યા સુધી ખડે પગે રહેવાનું છે. આ વાત મગજમાં ઉતરી બધાને? ફલાણી જગ્યાએ હુમલો થઈ ગયો છે, ટાંટિયા ભાંગી નાખ્યા, ડોકું કાપી નાખ્યું, તલવારો ઉડીને ફાયરિંગ થઈ ગયું, પોલીસે પકડી લીધા, રેડ પડી ગઈ, સોનું પકડાણું, વિડીયો વાયરલ થઈ ગયો. આવું અનેક વસ્તુ આવશે. ભાજપના ચોર લઈને આવશે. આવું શું કામ? કે તમે તમારું કામ મૂકી દો અને ગોતવા મંડો છે હું આમ. પણ ક્યાંય ધ્યાન ન ભટકવા દેતા મહેરબાની કરીને. અને જે આ મીટિંગમાં નથી આવ્યા એનું ધ્યાન દોરજો. ધ્યાન ભટકાવવા વાળી ટોળી. મિત્રો, આ વિડીયો તમે પૂરેપૂરો જોયો, તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીને લગતા તમામ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મિત્રો, હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.